જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે અધિક માસનો અધ્યાય 31મો છે, શ્રવણ પાનનું ફળ। નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સુત પુરાણીજી પોતાના શ્રીમુખે બોલ્યા કે હે ઋષિવર્યો, પૂર્વકાળે આ વ્રત પાર્વતીજીએ કર્યું ત્યારે ઉમા ભવાનીએ ભગવાન શિવજીને પ્રશ્ન કરેલો કે હે ભોળાનાથ, વ્રત પૂર્ણ કર્યા પછી મારે શાનું દાન કરવું? ત્યારે ભગવાન શિવજી બોલ્યા કે હે સતી, સંસારમાં આ વ્રત જેવું ઉત્તમ બીજું કોઈ વ્રત નથી। બ્રહ્માંડ જેવા ગોળાકાર સંપુટનું દાન કરવું સર્વોત્તમ છે, અથવા કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી એને નાડાછડી વીંટીને સંકલ્પ કર્યા પછી દાનમાં આપી દેવા। પવિત્ર બ્રાહ્મણને આ સંપુટ દાનના પુણ્ય પ્રભાવે બ્રહ્માંડના દાનનું ફળ મળે છે। પવિત્ર પુરુષોત્તમ માસમાં વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણમાં જ મગ્ન રહેવું। સુત પુરાણીજીના શ્રીમુખેથી ભવતારિણી પાવન કથા સાંભળીને સનકાદિક બોલ્યા કે હે મહાજ્ઞાની, આપે અમોને અમોઘ ફળ આપનારી પવિત્ર કથા કૃપા કરીને સંભળાવી, માટે અમારો આશીર્વાદ છે કે આપ સતસહસ્ર વર્ષ જીવો। આવા શુભાશીષ પામ્યા પછી સર્વે ઋષિઓએ સુત પુરાણીજીને પ્રદક્ષિણા કરી। ત્યારબાદ મહાજ્ઞાની એવા સુત પુરાણીજીએ પોતાના નિત્ય કર્મ કરવા ગંગાના પવિત્ર કિનારા તરફ પ્રયાણ કર્યું। બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય। જય શ્રી કૃષ્ણ।